સુંદરગઢના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ ફિરદોસ સોસાયટીની મહિલાઓને પીવાનું પાણી અનિયમિત મળતા મનપા કચેરીએ થાળી વેલણ વગાડી રજૂઆતો કરી છે। શહેરમાં હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઋતુ ચાલી રહી છે, ત્યારે શહેરના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ખડી થઈ છે, જેમાં શહેરના દોડી દજા ડેમ વિસ્તારમાં આવેલા ફિરદોસ સોસાયટીની મહિલાઓ બુધવારે સવારે મનપા કચેરીએ દોડી આવી હતી। સામાજિક આગેવાન કમલેશભાઈ કોટેચાની આગેવાનીમાં મહિલાઓએ મનપા કચેરીમાં થાળી વેલણ વગાડી નાયબ કમિશનર ચૌહાણને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફિરદોસ સોસાયટીમાં મુસ્લિમ કોમ્યુનિટીની વસ્તી વધુ છે। આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર રમજાન માસનો પ્રારંભ થનાર છે, ત્યારે ફિરદોસ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિતરણ અનિયમિતતા જોવા મળે છે। નિયમિત સમયે પાણી ન આવતા અને પાણી આવે તો પણ થોડા સમય પાણી વિતરણ થતા ખાસ કરીને મહિલાઓ પરેશાન થઈ ગઈ છે। આથી લોકોને પૈસા ખર્ચી કેરબાનું પીવાનું પાણી મંગાવવું પડે છે। આથી રમજાન માસ શરૂ થાય તે પહેલા નિયમિત પાણી વિતરણ થાય તેવી માંગણી મૌખિક રજૂઆત દરમિયાન કરવામાં આવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। હાલો, હું મોહિતાબેન બોલું છું। વોર્ડ નંબર 1 માંથી આવી છે, ભીમરાવ સોસાયટીમાંથી। અને અમારે પાણીની સમસ્યા છે, પાણી આવતું નથી। મોટર ચાલુ કરવી તો જ પાણી આવે, બાકી પાણી આવતું નથી। અને રમજાન મહિનો આવે છે તો સવારે પાણી આપે એવી અમારી ગુજારિશ છે। મારું નામ શૈલેષ કુમાર છે। હું વોર્ડ નંબર 1 માંથી આવું અને છેલ્લા ઘણા ટાઈમથી પાણીની સમસ્યા રહી છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ નવી લાઈનો નથી નાખેલ, પાસ થયેલી છે છતાંય। અને બીજું પાણી વારંવાર ટાઈમ અલગ અલગ ટાઈમે આપે, રાત્રે આપે, દિવસે આપે, કોઈ ટાઈમ વિનાનું પાણી આપે। જે માણસો હેરાન થાય છે દિવસે આપે તો વાંધો નહીં, રાતે 12-1 વાગે આપે, ક્યારેક 11 વાગે પાણી આપે, તો એ ટાઈમ વિનાનું ન અપાય। એની કરતા એક ટાઈમે આપે ને તો સારું રહે। મારું નામ જરીનાબેન છે। વોર્ડ નંબર 1 માંથી અમે આવીએ છીએ, ભીમરાવ સોસાયટી। અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અને નવી લાઈન નાખ્યા પછી પાણી કઈ અમારે આવતું નથી। બકડિયામાં પાણી આવતું નથી અને મોટર હોય તો પાણી ભરાય, મોટર ના હોય તો પાણી અમારે ભરાતું નથી। અને અમારે વારંવાર અમે અહીંયા આવીએ છીએ તો કોઈ અમારી સમસ્યા અમારી સાંભળતું નથી। અને અમે રમજાન મહિનામાં અત્યારે અમારે આવે છે તો અમારે રમજાન મહિનામાં પાણીનો પ્રોબ્લેમ અમારે સવારે માટે જોઈ, એનો કોઈ ટાઈમ નથી। એટલે અમને ટાઈમસર પાણી આપે, એક ટાઈમ આપે, ગમે ત્યારે સવારે આપે કે સાંજે, એક ટાઈમ પાણીનો કરે। અને 10 થી 20 મિનિટ પાણી આવે અને પાણીનો અમારે રમજાન મહિનામાં પાણી અમારે જાજુ જોઈએ, ખાસ મહિનામાં। હા, વોર્ડ નંબર 1 માંથી હું આવું છું, મકાભાઈ ભરવાડ મારું નામ છે। અમારા વિસ્તારમાં પાણી ઘણા લાંબા ટાઈમથી સમસ્યા છે, જેથી કરીને અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા વિસ્તારમાં જ્યારે પણ પાણી આવે ત્યારે પાણી મોટર વિના પાણી ચડતું નથી, જેથી કરીને વગર મોટરે પાણી આવે એવી સાહેબને અમે રજૂઆત કરી છે। બીજું કે બધાના ઘરે મોટર હોતી નથી, પરિસ્થિતિ બધાની હરખી નથી હોતી કે બધાના ઘરે પાણીની મોટર હોય એ જ પાણી ભરી શકે છે, વગર મોટર વાળા પાણી વગર રહેશે। આ ઘણા વર્ષોથી સમસ્યા છે, જેથી કરીને અમે આ સાહેબને રજૂઆત કરી છે કે અમારી રજૂઆત સાંભળે। આ વિસ્તારમાં અમે ઘણી વાર રજૂઆત કરી છે છતાં કોઈ અમારું સાંભળતું નથી, જેથી કરીને અમારી રજૂઆત ઉપર સાંભળે સાહેબ। નંબર 1ના જે રહીશો દ્વારા પાણી પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા હતા, શું કહેશો? વોર્ડ નંબર 1માં ફિરદોસ સોસાયટી ભીમરાવ, ત્યાં પાણી બાબતની જે રજૂઆત હતી એ રજૂઆતમાં મેઇન રજૂઆત તો જે રમજાન મહિનો આવે છે એના માટે ટાઈમ સેટ કરવા માટે નહોતું, તો એ બાબતમાં અમારા અધિકારી સાથે ચર્ચા કરીને અમે એની વ્યવસ્થા કરી આપશું। અને બીજું પ્રેશરનો પ્રશ્ન હતો એ અમે પાણીના વારા વખતે ચેક કરાવી અને એનો ફરિયાદનો નિકાલ થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।